નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે આપણે ફરીથી એક નવા જ સત્સંગ સાથે જોડાઈ ગયા છે. આજે આપણી સાથે છે સાધ્વી સંગીતાજી, અને તેમની સાથે આપણે જૈન દર્શન અને જૈન ધર્મ વિશે આપણે સમજવા પ્રયાસ કરીશું. અને આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્પીક બિંદાસમાં. સાધ્વીજી, આપણે 18 જેટલા પુસ્તકો લખેલા છે, અને એ પુસ્તકોમાં નામ હોય છે કે સાધ્વી સંગીતા અને પછી અભણ. તો આ અભણ એટલે તમે એ જે ઉપનામ છે એ રાખવાનું કારણ? અભણ નામ એટલા માટે રાખ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી, જેમને 4 જ્ઞાન અને 14 વિદ્યા અને 14 પૂર્વના જાણકાર હતા. એક પૂર્વ એટલે એક હાથી ધજા સહિત એટલી કોરીસાઈનો ઢગલો કરવામાં આવે ને પછી જે લખાણ થાય ને એને એક પૂર્વ કહેવાય. એમાં ડબલ કરતા જાય. બીજું પૂર્વ તો 2, ત્રીજું પૂર્વ તો 4 હાથી, ચોથું પૂર્વ તો 8 હાથી, એમ ડબલ કરે. તોય ભગવાનને જ્યારે ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, કોઈએ પ્રશ્ન કર્યો ભગવાનને કે ગૌતમ સ્વામીને આટલું જ્ઞાન છે તો એ જ્ઞાન કેટલું? કે ચકલીની ચાંચમાં પાણી સમાય એટલું. એટલે મને બધા એમ કહેતા હતા કે સ્વામી તમે બહુ હોશિયાર, બહુ તમે ભણેલા ને બહુ આમ તેમ. તો મને એમ થયું કે મને ક્યાંક અભિમાન આવી જશે, લોકો મને આવું કહેશે. તો જ્યારે જો ગૌતમ સ્વામીનું જ્ઞાન પણ ચકલીની ચાંચમાં પાણી સમાય એટલું કહેવાય તો હું તો કંઈ ન કહેવાઉં. એટલે હું ખરેખર અભણ જ છું. એટલે મેં મારું પોતાનું જ નામ અભણ રાખી દીધું. મને કોઈ અભણ પદવી નથી આપી. મને લોકો ઘણા પ્રશ્ન કરે, સ્વામી આવું કેમ નામ રાખ્યું અભણ, તમે આટલું સરસ લખાણ કરો. કીધું ગૌતમ સ્વામીનું જે જ્ઞાન છે ને એની પાસે મારું કોઈ જ્ઞાન નથી, અને એ જ્ઞાનનું મને અહંકાર ન આવે, અભિમાન ન આવે. એટલે મેં સૌથી પહેલું મારવા વિશેષણ રાખ્યું કે હું અભણ છું, કે જેથી કરીને મને કોઈ એમ ના કે તમે કેટલું ભણેલા છો. મને કોઈ પૂછવા ઘણા મને કે સ્વામી તમે PhD કરેલું, તમે MA કરેલું, BA કરેલું. મેં ભાઈ હું તો નોન મેટ્રિક છું, અને ખરેખર હું નોન મેટ્રિક છું. પણ મને 51 વર્ષ દીક્ષાના થયા છે. એટલે ત્યારે તો મેટ્રિક 11મા ધોરણમાં હતું, અને એમાં હું નાપાસ થઈ હતી. એટલે હું તો નોન મેટ્રિક પાસ છું, મેટ્રિક પાસ નથી. એટલે હું અભણ જ છું. વ્યવહારનું જ્ઞાન નથી ને આ જ્ઞાન નથી, એટલે મેં અભણ નામ રાખ્યું. એટલે જ્ઞાનના દરિયાની સાપેક્ષે આપે રાખેલું છે. જ્ઞાનનો તો દરિયો મહાસાગર છે જ્ઞાન તો. અને એ મહાસાગરના જ્ઞાન પાસે આપણે શું? કાંઈ જ નહીં. અને આપણે તો એ મહાસાગરમાંથી જ વીણીને ગોતીએ છીએ, લખીએ છીએ. આપણે એના જ માધ્યમથી, એના જ આ સહારાથી, એનો જ આશ્રય લઈ અને આપણે જે કાંઈ લખાણ કરીએ છીએ એ લખાણ કરી શકીએ છીએ. એટલે આપણું જ્ઞાન એ ખરેખર કોઈ જ્ઞાન મહત્વનું નથી. તો આપને હું સૌથી પહેલો પ્રશ્ન પૂછવો, મને જૈન દર્શન વિશે જ મારે સમજવું છે. અને એમાં પણ એમ કે આપણે કહેવાય કે અલગ અલગ માર્ગ છે જૈન દર્શનમાં, ફિરકાઓ કહેવાય છે. તો એ કયા ફિરકાઓ છે અને એકબીજા વચ્ચે ભેદ શું છે? જૈન ધર્મમાં બે ભેદ છે. ભગવાનની હરિયાટીમાં જતા સચેલક અને અચેલક. સચેલક એટલે વસ્ત્રધારી, અને અચેલક એટલે વસ્ત્ર વગરના, એટલે દિગંબર પરંપરા. હવે આ જે પરંપરાઓ બે પરમાત્માની સમયથી જ ચાલી આવે છે. એ પરંપરામાં ધીમે ધીમે આચાર્ય ભગવંતો ભિન્ન પ્રકારના વિચારોને લઈને થયા. અને જે કોઈ આચાર્યો ભિન્ન પ્રકારની વિચારધારાઓથી આગળ વધ્યા, એમાં કોઈ આચાર્યોએ અલગ અલગ શ્વેતાંબરમાં પણ અલગ અલગ સ્થાનકવાસી અને ડેરાવાસી એવી પરંપરા ઊભી થઈ. શ્વેતાંબરમાં, દિગંબરમાં અત્યારે એક પરંપરા છે, પણ એ દિગંબરમાંથી પણ એક બીજી પરંપરા નીકળી જેને આપણે સોનગઢ કહી શકીએ, કાંજી સ્વામી. એટલે આવી બધી પરંપરા તો અત્યારે ઘણી બધી છે અને ઘણી બધી ચાલી રહી છે. સૌ પોતપોતાનામાં મસ્ત છે, અને સૌ કોઈ પોતપોતાના સિદ્ધાંત પ્રમાણે, પરમાત્માની આજ્ઞા પ્રમાણે, પરમાત્માની વાણી પ્રમાણે સૌ પોતપોતાના સંયમનું પાલન કરી રહ્યા છે. પરંપરામાં કોઈ જે પરંપરા પરમાત્માએ બતાવી છે એ પરંપરામાં થોડો ડિફરન્સ હોય, વધારે ના હોઈ શકે.
કે ભાઈ નવકાર મંત્ર છે તો એક જ હોય બધાનો. પછી દિગંબર હોય કે ડેરાવાસી હોય કે તેરાપંથી હોય કે સ્થાનકવાસી હોય, કોઈ પણ હોય. 24 ભગવાન તો 24 ભગવાન બધાને એક જ છે, એમાં પણ કોઈ ફેરફાર નહીં. સ્થાનકવાસીના 32 આગમ છે તો 32 આગમ ડીટો તો ડીટો, કાનો માત્ર મીંડા ક્યાંય ભેદ નહીં, કોઈ ફરક નહીં, ડીટો તો ડીટો 32 આગમ. ડેરાવાસીના એ સ્થાનકવાસીના એ, પણ ડેરાવાસી 45 આગમને માને, દિગંબર પરંપરા 72 આગમને માને અને સ્થાનકવાસી પરંપરા 32 આગમને માગે. પણ જે 32 આગમ સ્થાનકવાસીના, એ જ ડેરાવાસીના, એ જ દિગંબરના. પછીના જે આગમો છે એમાં ક્યાંક ને ક્યાંક થોડો ડિફરન્સ હોય છે, અને એ ડિફરન્સ કોઈ આચાર્યોએ લખેલો હોય છે. એ જે આચાર્ય હોય, જ્ઞાની હોય આચાર્ય, ત્યાગી હોય, તપસ્વી હોય, એવા આચાર્ય હોય કે જેઓને ખરેખર જ્ઞાન હોય છે, એ આચાર્યોએ પોતાની જ્ઞાન બુદ્ધિથી, પોતાના અનુભવથી જે કંઈ સિદ્ધાંતોની રચના કરી હોય એમાં ક્યાંક ને ક્યાંક થોડો ડિફરન્સ હોય. પણ 32 આગમમાં ક્યાંય કરતાં ક્યાંય ડિફરન્સ નહીં. 11 અંગ, 12 ઉપાંગ, 4 મૂળ, 4 છેદ અને આવશ્યક, આમાં ક્યાંય ફેર નહીં, કમ્પ્લીટલી સમાન. એક આવશ્યક સૂત્ર એટલે કે પ્રતિક્રમણ સૂત્ર, એ પ્રતિક્રમણમાં થોડોક ડિફરન્સ છે, વધારે પડતો કોઈ ડિફરન્સ નહીં, થોડો ડિફરન્સ આવે, એ આચાર્યોની પરંપરા પ્રમાણે આવે. બાકી જે છે એ બધું બહુ સરસ છે, પરમાત્માની આજ્ઞા પ્રમાણે જ ચાલી રહ્યું છે, બાકી કોઈ એમાં કહેવાપણું નથી. અને આપણે પરમાત્માને યાદ કર્યા શબ્દ રૂપે, તો થોડુંક એ પણ જાણવું છે કે પરમાત્મા એટલે માનો કે જૈન દર્શનમાં 24 તીર્થંકરની વાત આવે છે, તો 24 જ કેમ? હા, 24 કેમ, એ એક ભગવાનની ભાવના, ભગવાને એવું કીધું છે અને આચાર્યોએ પણ એવી એક બહાર પાડ્યું છે કે આ વિશ્વની અંદર એટલે કે પૃથ્વીલોક ઉપર એવા પરમાણુ છે, શુદ્ધ પરમાણુ, સ્ફટિક જેવા, કે જેમાંથી 24 પરમાત્માની જ રચના થઈ શકે, એનાથી વધારે રચના ન થઈ શકે. એટલે 24 પરમાત્માની આપણે પરુપણા છે, અને 24થી વધારે નથી થતા. જૈન દર્શનમાં 63 સલાકા પુરુષ આવે, શ્લાઘનીય પુરુષ, પ્રશંસનીય પુરુષ જેને કહેવાય, એવા 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ. અને બીજું એક જૈન ધર્મમાં 9 નારદને માનવામાં આવે છે, નારદ 9. જૈન ધર્મમાં એક નારદને ન માને, જૈન ધર્મ 9 નારદને સ્વીકાર કરે છે. તો એ નારદ એટલે જે નારદ આપણે જે હિન્દુ ધર્મના નારદ છે એ જ ટાઈપના નારદ, આકાશ ગગનગામી હોય, જ્ઞાની હોય, વિચરતા હોય, બ્રહ્મચારી હોય, એ જ પ્રકારના નારદ હોય, પરંતુ 9 નારદનો સ્વીકાર કરે છે. જ્યારે વાસુદેવ અને બળદેવ હોય ને ત્યારે એક નારદ એના પર સમયમાં હોય. એમ 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 બળદેવ, ત્યારે એના અરસામાં એક નારદ હોય જ. એટલે એ 9ની સંખ્યા, 9 એ 7 બધા સાથે જ હોય, 36. પણ જ્યારે 3 હોય ને ત્યારે નારદનું હોય એટલે 4 હોય એક સાથે. એમ 9 ગાળા હોય, 9 એના ડિપાર્ટમેન્ટ પડે, ભાગ પડે, અને 9 ભાગમાં 9 હોય. બરાબર છે. અને આપણે વાત કરી કે 24 તીર્થંકર એ પરમાણુ છે. હા, 24 પરમાણુ છે, અને 24 તીર્થંકરની બોડીની રચના થાય ને, આ દેહ છે એ પરમાણુથી બનેલો છે, પૂતગલથી બનેલો છે. અને એ જે પૂતગલથી આ કાયા બને છે એ માતાના ગર્ભમાં જીવ ઉત્પન્ન થાય ત્યારે બનાવે છે. પણ એ જે પરમાણુ આ અવનીમાંથી, આ વિશ્વમાંથી ગ્રહણ કરે છે, એમાંથી જે પરમાણુ લે છે ને, એ પરમાણુ એવા સ્ફટિક રત્ન જેવા શુદ્ધ હોય કે એમાંથી તીર્થંકરની રચના સિવાય બીજી રચના ન થાય. ઋષભદેવ ભગવાન જ્યારે અવતાર લે આ અવની ઉપર, ત્યારે સ્ફટિક રત્ન જેવા જે પરમાણુ વિશ્વમાં હોય એ વિશ્વનાથમાંથી એ ગ્રહણ કરી લે અને એમાંથી પોતાની કાયા બનાવે. પછી બીજા અજીતનાથ ભગવાનનો અવસર આવે, એ જ્યારે જન્મ લે ત્યારે આ વિશ્વ ઉપર એ 24માંથી બીજા ભગવાનના જે હોય સ્ફટિક રત્ન જેવા પરમાણુ એની ગ્રહણ કરે.
એટલે એ પ્રમાણે હા એક પ્રમાણે હોય, ચાલતું બીજા રહે. એને કોઈ ગ્રહણ ન કરી શકે. કારણ કે તીર્થંકર પરમાત્મા એ પ્રબલ 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 પુણ્યના માલિક. આ વિશ્વમાં એના જેટલું પુણ્ય અન્યનું ન હોય એવા એ મહાપુણ્યના માલિક છે, એટલે એ એમાંથી ગ્રહણ કરી શકે. તીર્થંકરના પરમાણુને કોઈ રેંજી પેંજી આત્માઓ ગ્રહણ ન કરી શકે, કારણ કે એની પાસે પુણ્ય નથી. પુણ્યનું બળ હોવું જરૂરી છે, તો એ પરમાણુ તો જ એ પરમાણુને ગ્રહણ કરી શકે, નહીંતર એ પરમાણુને ગ્રહણ ન કરી શકે. ને તો જ અવતાર આપણે એને કહી હા, શકીએ. તો તમે જેને આપણે અવતાર કહી શકીએ. કારણ કે આ અવની ઉપર તો અવતાર અનંતા લોકો લે છે, જન્મ લાખો ઘણા લે લોકો છે. જન્મ લે છે, કે લાખો લોકો જન્મે છે, પણ બધાના બોડીના પરમાણુ એવા નથી હોતા. અને 24 ભગવાન છે, તો એ 24 ભગવાન એના વર્ણ હોય. જેમ 5 પદ પરમેષ્ઠીના અમે 9 પદ કીધા, ડેરાવાસી 9 ગણે, સ્થાનકવાસી 5 પદ ગણે. પણ એ જે 9 પદ એટલે કે નમસ્કાર મહામંત્ર એનો પણ વર્ણ છે. કે અરિહંત ભગવાન એટલે કે તીર્થંકર એ શ્વેત વર્ણ, પ્રાય કરીને સફેદ ઉજ્જવલ વર્ણના હોય, પણ દેહનો વર્ણ જુદો આવે પાછો. એના જે આત્માના પરમાણુ છે એ શ્વેત છે, પરંતુ જે દેહની રચના છે, બોડીની રચના, એમાં કોઈના શ્વેત હોય, કોઈના ઘઉંવર્ણા હોય, કોઈના યલો કલરના હોય, કોઈના ગ્રીન હોય, કોઈના નીલો હોય, એવા પરમાત્માના વર્ણ હોય. એમ 5 પદમાં અરિહંત ભગવાન સફેદ વર્ણના, સિદ્ધ ભગવાન લાલ વર્ણના, આચાર્ય ભગવાન તો કે યલો વર્ણના, પીળા વર્ણના, ઉપાધ્યાય ભગવાન ગ્રીન વર્ણી અને લીલો વર્ણ, અને નમોનો એ સવસાવણ પદ એટલે કે સાધુ સાધ્વી જીવો એ બ્લેક વર્ણના. બ્લેક હોય નહીં, એનો વર્ણ બતાવે છે. આ શું કરવાને બતાવ્યું? તો કે આ વિશ્વમાં 9 ગ્રહ એના વર્ણ છે. બિલકુલ બરાબર, એ 5 વર્ણમાં બાટેલા છે. આ વિશ્વ છે ને એ 5 વર્ણથી જ રંગાયેલું છે. બાકીના વર્ણ ઊભા કરેલા છે, મિક્સિંગ કરેલા છે. આપણે 7 રંગની વાત કરી આપણે છે. 7 રંગની જે વાત કરીએ એમાં 5 વર્ણ, લાલ, સફેદ, લીલો, પીળો અને બ્લેક, આ 5 વર્ણ છે એ સારા એ વિશ્વમાં મળે. તમે અમેરિકામાં જાઓ તોય 5 વર્ણ મળે, લંડનમાં જાઓ તોય 5 વર્ણ મળે, દુબઈમાં જાઓ તોય 5 વર્ણ મળે. જ્યાં જાય ત્યાં, કોઈ બી જગ્યાએ તમે સ્વર્ગલોકમાં જાઓ તોય ત્યાં 5 વર્ણ મળે. એટલે હરેક જગ્યાએ આ 5 વર્ણ છે. એટલે પરમાત્માના વર્ણ પ્રમાણે અને 9 પદ એટલે અરિહંત પરમાત્માના જે નમસ્કાર મહામંત્ર, પંચ પરમેષ્ઠી મહામંત્ર, એના પણ આ 5 વર્ણ છે. અને આ વર્ણ પ્રમાણે અત્યારે સંસારની અંદર લોકો પ્રાય દુઃખી વધારે છે, કારણ કે કલિકાલ ચાલે છે, કળિયુગ. વર્તમાનમાં જે કલિકાલ એને કે કળિયુગ ચાલી રહ્યો છે, એમાં દુઃખ વધારે છે, સુખ વાછડ જેવું છે. કેવું? વાછડ જેવું આવે, વાછડ જેવું ક્યારેક આવે. હા, આવે ને વયું જાય. અને સુખ એ કલ્પના કરેલી સુખ છે, માનેલું સુખ છે. આપણે માનેલું સુખ છે, ખરેખર વાસ્તવિક સુખ નથી એનામાં. અને વર્તમાનમાં તમને આધ્યાત્મિક સુખની અનુભૂતિ ખૂબ ઓછી થાય છે. કારણ તો કે કલિકાલ ચાલે છે, કાળનો પ્રભાવ છે, સમયનો પ્રભાવ પણ લોકો ઉપર પડે છે. એટલે સમયમાં લોકોએ સાવધાન અને જાગૃત રહેવું પડે. જો એ સાવધાન અને જાગૃત ન રહે તો એનો આત્મા ગમે ત્યાં ફેંકાઈ જાય, અને ક્યાં ફેંકાઈ જાય એની આપણે કલ્પના ન કરી શકીએ. સાધ્વીજી, પરમાત્મા શબ્દ સાથે 24 નો આંકડો જોડાયેલો છે, એ શું છે? એટલે પરમાત્મા, પ એટલે 5, ર એટલે 2, પર પછી મા એટલે ચોગડો, એનો સરવાળો કરીએ, 5 ને 2 7 ને 4 11 એટલે 11.5, 11.5, 2 લીટર એટલે પાપા. હા, પર મા પછી મા તો અડધો એટલે 8, પછી નહીં તો એટલે 8, 8, હા હા, પછી આવ્યા મા, પર મા
માં એના 4. માં એટલે 4.5. હમ હમ 4.5 પહેલા આવ્યા, 4.5 પાછા આવ્યા એટલે 9, 9 ને 8 17, 17 ને 2 19 19 ને 5 5 24. 5 2 4.5 8 4.5. આ પરમાત્મા શબ્દને આપણે પ્લસ કરતા જઈએ તો પરમાત્માને પ્લસ કરતા કરતા આંકડો 24 માં આવે છે. એક બુદ્ધિગમ્ય વિષય છે, જી જી જી. પણ એક સારો છે શબ્દ કે જેના ઉપર આપણે ખરેખર વિચાર કરી શકીએ કે પરમાત્મા શબ્દ જ એવો છે કે જેમાં 24 થી વધારેનો આંકડો નથી આવતો. એટલે 24 તીર્થંકર અને હા, 24 એટલે અવતાર 24 આપણે અવતાર ગણો, 24 તીર્થંકર ગણો, 24 જે કઈ 24 છે વિશ્વમાં જે કોઈ ધર્મના એમાં 24 જ આવશે.